હેલો ફ્રેન્ડ્સ, હું ચૈતાલી શાહ આજે તમારા માટે લઈને આવી છું મોતીચારો પુસ્તકમાંથી એક વાર્તા જેનું નામ છે જીમના મિત્ર. પરદેશની વાત છે. એક વખત એક પાદરી બપોરના સમયે ચર્ચમાંથી પસાર થયા તો જોયું એક માણસ નમીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો. પછી એણે કોઈ વ્યક્તિ સાથે વાત કરતો હોય એમ ભગવાન સાથે વાતો કરવા માંડી. પછી પોતાના ઓવરકોટ નીચેથી રોટી કાઢી ભગવાનની સામે જ નીચે બેસીને ખાવાનું ચાલુ કરી દીધું. ખાતા ખાતા પણ એ ભગવાનની સામે હાથ લાંબા કરીને કંઈક બોલી રહ્યો હતો. પાદરીને આ બધું શોભાસ્પદ ન લાગ્યું, પણ એમણે પેલા માણસને ખલેલ ન પહોંચાડી. પછી તો રોજ બપોરે આ જ ક્રમ ચાલ્યો. પાદરીએ એકાદ અઠવાડિયા સુધી રાહ જોઈ. પછી એક દિવસ પેલા માણસને પૂછવાનું નક્કી કરી લીધું. એ દિવસે જ્યારે પેલો માણસ પોતાનું જમવાનો અને પ્રાર્થનાનો ક્રમ પૂરો કરીને પાછો ફરતો હતો ત્યારે પાદરીએ એને રોક્યો. ભાઈ, તું કોણ છે? રોજ પ્રાર્થનાના સમયને બદલે બપોરે પ્રાર્થના કરવા કેમ આવે છે? જમવાનું તું ચર્ચમાં કેમ પતાવે છે? તું ક્યાં કામ કરે છે? ફાધર, મારું નામ જીમ છે. બાજુમાં આવેલી પથ્થર તોડવાની ખાણમાં મજૂરી કરું છું. જો હું પ્રાર્થનાના સમયે આવું તો મારી મજૂરીનો સમય પડે. ખાણમાં ક્યાંય છાંયડાવાળી જગ્યા નથી, એટલે મારા ભોજનને જ 1 કલાક મળે છે. તેમાં હું પ્રાર્થનાનો સમય બનાવી દઉં છું. અહીં જ જમું છું અને જમતા જમતા પ્રાર્થના પણ કરતો જાઉં છું. તું શું પ્રાર્થના કરે છે? ફાધરથી સાવ અનાયાસે પૂછાઈ ગયું. ફાધર, મારા જેવા મજૂર તેમજ ગામડિયાને તમારા જેવી પ્રાર્થના કરતા તો ક્યાંથી આવડે? હું તો અહીં આવીને કહું છું, હે ભગવાન, હું કેટલો સુખી છું કે તું મારો ભાઈબંધ છે અને તે મારા બધા જ પાપ લઈ લીધા છે. પછી મારે શેની ચિંતા? મને પ્રાર્થના કરતા તો આવડતી નથી, પણ તને મારી સાથે જ જમાડવા આવ્યો છું. ચાલ, મારો હાથ પકડ અને બેસી જા મારી બાજુમાં. બસ આવું બધું બોલું છું. ફાધર ચકિત થઈ ગયા. આવી તો કંઈ પ્રાર્થના હોતી હશે, પણ ખેર, પ્રાર્થના તો દરેકની વ્યક્તિગત બાબત છે. અને આમે આ માણસ એમણે નિર્મળ તેમજ સાવ ભોળિયો લાગ્યો. એ કંઈ જ ન બોલ્યા. ત્યારબાદ થોડાક દિવસ આ ક્રમ ચાલ્યો હશે. ફાધરને આ બધું સામાન્ય થઈ ગયું, પણ એક દિવસ જીમ ન આવ્યો. ફાધરે પાછલા ઘણા મહિનાઓમાં પ્રથમ વખત જીમનો ક્રમ તૂટતો જોયો. એમને નવાઈ લાગી, પણ હશે કંઈક કારણ એમ કહીને એ ભૂલી ગયા. બીજો દિવસ, ત્રીજો દિવસ, એમ ઘણા દિવસ થયા. એકાદ અઠવાડિયા પછી ફાધરની ધીરજનો અંત આવી ગયો. એક બપોરે કામ પતાવીને એ જીમ જ્યાં કામ કરતો હતો તે ખાણ પર ગયા. પૂછપરછ કરતાં ખબર પડી કે જીમ માંદો પડ્યો છે. એને ફેફસાનું કેન્સર છે. એને નજીકના સરકારી દવાખાનામાં દાખલ કરેલો છે. ફાધર દોડાદોડ સરકારી દવાખાને પહોંચ્યા. ત્યાં જઈને હોસ્પિટલની હેડ નર્સને એમણે પૂછ્યું કે પથ્થરની ખાણમાં કામ કરતા કોઈ જીમ નામના માણસને અહીં દાખલ કર્યો છે. કોણ જીમ? અરે, એ તો દેવદૂત છે. આટલું મોટું દર્દ હોવા છતાં જાણે એને કંઈ પણ ન થયું હોય એમ રહે છે. એનો હંમેશા હસતો ચહેરો જોઈ બીજા દર્દીઓ પણ પોતાનું દુઃખ ભૂલી જાય છે. અમારા નાના મોટા કામમાં પણ એ મદદ કરતો હોય છે. પોતાની જમા કરેલી પૂંજીમાંથી બીજા ગરીબ દર્દીઓને એ દવા તેમજ ફરો વગેરે લાવી આપે છે. બધાને આનંદમાં રાખવા માટે ખૂબ જ મહેનત કરે છે. બધા દર્દીઓને ભેગા કરી પ્રાર્થના કરવાનું પણ કહે છે. એ ફરિસ્તાના દાખલ થયા પછી અમારા વોર્ડમાં દર્દીઓ ઘણા છે, પણ દુઃખી કોઈ જ નથી. અરે, એમ કહો ને કે એણે હોસ્પિટલના વોર્ડને એક મંદિર જ બનાવી દીધું છે. ફાધર સાંભળી જ રહ્યા. ઘણી બધી વખત એ પણ હોસ્પિટલના દર્દીઓને પ્રાર્થના કરાવવા આવતા હતા. મોટે ભાગે તો મરી રહેલા દર્દીઓને છેલ્લી પ્રાર્થના સંભળાવવા માટે જ એ આવતા. આજ સુધી પોતાના ચર્ચમાં પણ તેઓ આવું વાતાવરણ ઊભું કરી શક્યા નહોતા. ફાધર કંઈક ઊંડા વિચારમાં પડી ગયા. કોઈ નવું જ સત્ય પોતાની સામે ઉપસ્થિત થતું હોય એવું અનુભવી રહ્યા. નર્સે એ સમયે એક નિસાસો નાખીને થોડા ખિન્ન સ્વરે કહ્યું, બસ એક જ વાત અમને સૌને દુઃખ પહોંચાડે છે. એ બિચારો દુનિયામાં સાવ એકલો છે. એને મળવા કોઈ નથી આવતું. કોઈ એના માટે ફળો કે ફૂલોના ગુલદસ્તા નથી લાવતું. એ માણસ બધા માટે છે, પણ જાણે કે એના માટે આ દુનિયામાં કોઈ જ નથી. બસ એ સાવ કરતાં સાવ એકલો છે. કાલ એને કંઈ થઈ જશે એની તો કોઈને ખબર પણ નહીં પડે. નર્સ વધારે બોલી ન શકે. ફાધર જીમના ખાટલા પાસે ગયા. સાવ દુર્બળ દેહ ધરાવતો જીમ આંખ બંધ કરીને પડ્યો હતો. ખરેખર સગાવહાલાઓને મળવાનો સમય હોવા છતાં એની પાસે કોઈ જ ન હતો, પણ એના ચહેરા પર કોઈ ગજબની શાંતિ હતી. કેમ છો જીમ? ફાધરે કહ્યું. ઓહો, આવો આવો. ફાધર જીમે આંખ ખોલી. અરે, હું તો એકદમ મજામાં છું. મને તો કોઈ જ તકલીફ નથી. બોલતા બોલતા શ્વાસ ચડી જતો હતો, પણ જીમના અવાજમાં પીડા કે દર્દના બોજનું કોઈ નામું નિશાન નહોતું. તમે કેમ છો ફાધર? ફાધરે નર્સે કરેલી વાત જીમને પૂછી નાખી.
જીમ, હોસ્પિટલ સ્ટાફ કહે છે કે તારું કોઈ સંબંધી નથી, તને કોઈ મળવા નથી આવતું. શું આ સાચું છે? આ સાંભળીને જીમ હસી પડ્યો. પછી ધીમેથી બોલ્યો, ફાધર, એ લોકો જોઈ નથી શકતા. મને મળવા મારો ભાઈબંધ રોજ બપોરે રિસેસના સમયે આવે જ છે. એમ? ફાધરને આશ્ચર્ય થયું. કોણ આવે છે? અરે, કોઈ આવતું હોય તો આ હોસ્પિટલના સ્ટાફને તો ખબર હોય ને. અરે ફાધર, રોજ બપોરે રિસેસના સમયે મારો ભાઈબંધ પ્રભુ ઈસુ આવે છે, મારો હાથ પકડે છે, પછી વહાલથી બોલે છે, જીમ, હું કેટલો ખુશ છું કે તું મારો ભાઈબંધ છે. જો મેં તારા બધા જ પાપ લઈ લીધા છે, પછી તને શેની ચિંતા છે? ચાલ, હું તને જમાડવા આવ્યો છું. મારો હાથ પકડી લે અને બેસી જા મારી બાજુમાં જમવા. આટલું બોલતા જીમને શ્વાસ ચડી ગયો. અતિ ખુશીના ભાવ સાથે એણે ધીમે ધીમે આંખો મીચી દીધી. ફાધર જીમનો હાથ પકડીને સંભળી જ રહ્યા. ચાલો મિત્રો, આજે આટલું જ. ફરી મળશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન્સ ઓન કરી નાખજો. વિડીયોને લાઈક જરૂર કરજો. બાય બાય.